હેલો દોસ્તો, હું ડોક્ટર કમલેશ ઉરોડિયા આપનું સ્વાગત કરું છું. આજના લેક્ચર 3માં કંપનીની નોંધણી પહેલાનો નફો અને કંપનીની નોંધણી બાદનો નફો કઈ રીતે શોધવો, જે ખર્ચ અને આવકો છે એની ફાળવણી કઈ રીતે કરવી તે અંગેનો આપણે એક દાખલો જોવાનો છે. આ પ્રકરણના અગાઉના લેક્ચર છે એમાં લેક્ચર 1માં આપણે એની પ્રાથમિક બાબતોની ચર્ચા કરેલી છે. લેક્ચર 2માં નફાની ફાળવણી અંગેનો દાખલો ગણેલો છે અને આજના લેક્ચર 3માં વધુ એક એક્ઝામ્પલ સોલ્વ કરીશું. તો સૌપ્રથમ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ જોઈ લઈએ છીએ. અહીંયા આપેલું છે તારીખ 1/1/2010 ના રોજ શ્રી વિમલ બ્રધર્સનો ચાલુ ધંધો લેવા તારીખ 1/5/2010 ના રોજ જય લિમિટેડની સ્થાપના કરવામાં આવી. વિમલ બ્રધર્સનો ચાલુ ધંધો આપણે 1/1/2010 ના રોજ ખરીદીએ છીએ, પરંતુ કંપનીની સ્થાપના ક્યારે થાય છે? 1/5/2010. એનો મતલબ એ થાય છે કે 1/5 પહેલાનો જે પણ સમયગાળો છે એને આપણે સ્થાપના પહેલાના સમયગાળા તરીકે લઈશું અને 1/5/2010 ના રોજ કંપનીની સ્થાપના થઈ જાય છે ત્યારબાદનો જે સમયગાળો છે એને કંપનીની નોંધણી બાદનો અથવા તો કંપનીની સ્થાપના બાદના સમયગાળામાં લઈશું. તો આપણે જ્યારે અહીંયા જે દાખલો ગણવાનો છે એમાં જે પણ અહીંયા લખેલું છે કે નીચેની માહિતી પરથી નોંધણી પહેલા અને નોંધણી પછીનો નફો નુકસાન દર્શાવતું પત્રક તૈયાર કરો. હવે જ્યારે નોંધણી પહેલા અને નોંધણી પછીનો નફો નુકસાન દર્શાવતું પત્રક તૈયાર કરવાનું હોય ત્યારે એમાં આપણે બે ગુણોત્તરો સૌથી અગત્યના છે, એની ગણતરી સૌથી પહેલા કરી દેવી પડે છે આપણે. એમાં એક છે સમયનો ગુણોત્તર અને બીજો છે વેચાણ ગુણોત્તર. તો અહીંયા આપણે જે પણ ખરીદીની તારીખ આપી છે, ધંધોની સ્થાપનાનું જે પ્રમાણપત્ર મળે છે એની તારીખ આપી છે, તો એના આધારે આપણે સૌપ્રથમ શું કામ કરીએ છીએ? સમયનો ગુણોત્તર શોધી લઈએ છીએ. તો આપણે અહીંયા 1 નંબરની ગણતરીમાં લખીશું સમયનું પ્રમાણ અથવા સમય ગુણોત્તર. સમયનું જે પ્રમાણ છે એ બે રીતે શોધાશે. એક આપણે અહીંયા લખીશું સ્થાપના અથવા તો નોંધણી પહેલા, અને બીજા નંબર અહીંયા સાથે લખીશું આપણે સ્થાપના પછી અથવા સ્થાપના બાદ. હવે દેખો, આપણે અહીંયા જે પણ પેઢી છે એનો ધંધો ક્યારે ખરીદીએ છીએ એના માટે અહીંયા આપણને આપેલું છે 1/1/2010 ના રોજ. ક્યારે ખરીદીએ છીએ આપણે? 1/1/2010. અને કંપનીની જે સ્થાપના છે એ ક્યારે થાય છે? સ્થાપનાનું પ્રમાણપત્ર ક્યારે મળે છે? તો અહીંયા આપેલું છે કે 1/5/2010 ના રોજ જયશ્રી લિમિટેડની સ્થાપના કરવામાં આવી. તો જે સ્થાપનાનું પ્રમાણપત્ર છે એ આપણને મળે છે અહીંયા 1/5/2010. તો એનો મતલબ શું થયો કે 1/5 ની અગાઉનો દિવસ જોઈએ તો કઈ તારીખ આવશે એમાં? 30/4/2010. તો 1/1 થી 30/4 સુધીનો સમયગાળો છે એને આપણે સ્થાપના પહેલાના સમયમાં લઈશું. 1/5 આપણે સ્થાપના થઈ જાય છે ત્યાંથી લઈ અને આપણું વર્ષ પૂરું થાય ત્યાં સુધી. તો અહીંયા વર્ષ ક્યારે પૂરું થાય છે એના માટે આપેલું છે અહીંયા કે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર તારીખ 1/6/2010 ના રોજ મળેલ હતું. અહીંયા જે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર જે છે એને આપણે અહીંયા ક્યાંય ઉપયોગમાં લેવાશે નહીં, કારણ કે જે કંપનીની નવી જોગવાઈ છે એ પ્રમાણે જ્યારે કંપનીનું સ્થાપનાનું પ્રમાણપત્ર મળે છે ત્યારે કંપની પોતાનો ધંધો શરૂ કરી શકે છે. તો અહીંયા ધંધો શરૂ કરવાની જે તારીખ આપી છે એનું આપણે કશું જ નથી કરવાનું. લખ્યું છે કંપનીના પ્રથમ હિસાબો તારીખ 31/10/2010 ના રોજ તૈયાર કરવામાં આવ્યા. એટલે કંપની પોતાનું પહેલું વર્ષ ક્યારે પૂરું કરી દે છે? 31/10/2010. તો એનો મતલબ એ થાય છે કે 1/5 થી લઈને 31/10/2010 સુધીનો જે સમયગાળો છે એને આપણે સ્થાપના બાદના સમયમાં લઈશું. તો એકદમ સરળ બાબત છે. ખરીદીની તારીખથી લઈ અને સ્થાપનાની તારીખ સુધી સ્થાપના પહેલામાં આવશે અને સ્થાપના તારીખથી લઈ અને વર્ષ પૂરું થાય તે તારીખ સ્થાપના બાદમાં આવશે. હવે બંને વચ્ચેના જે મહિનાઓ છે એની ગણતરી કરીએ તો 1/1 થી 30/4 એટલે અહીંયા થશે 4 મહિનાનો સમયગાળો, અને અહીંયા 1/5 થી 1/10 એટલે ત્યાં થશે 6 મહિનાનો સમયગાળો. તો એ પ્રમાણે જોવા જઈએ તો પ્રમાણ નીકાળીએ તો બંનેને આપણે 2 વડે ભાગી દઈએ તો પ્રમાણ મળશે 2/3. આ 2/3 એ શું મળ્યું આપણને? સમયનું પ્રમાણ મળે છે. તો અહીંયા આપણે પહેલું કામ પૂરું થઈ જાય છે. હવે આપણે દાખલાની આગળ ગણતરી કરીએ એ પહેલા એક બીજી ગણતરી કરવાની હોય છે. એમાં આપણે શોધવાનું હોય છે વેચાણનું પ્રમાણ. ત્યાર પછી આપણે નફા નુકસાનનું પત્રક બનાવીશું. વેચાણનું પ્રમાણ પણ જે છે એ રીતે જ મેળવીશું જે પ્રમાણે આગળ આપણે લખીએ છીએ એ પ્રમાણે. સ્થાપના પહેલાનું વેચાણ અલગ લખીશું અને સ્થાપના બાદનું જે વેચાણ છે એને અલગ લખીશું. તો આ પ્રમાણે બંને વેચાણ અલગ અલગ લખવાના છે. તો આપણને વેચાણની વિગત કઈ રીતે આપી છે આપણે જોઈ લઈએ છીએ દાખલામાં. વેચાણ પર કમિશન
1% અને ટોટલ કમિશનની રકમ છે 30,000 રૂપિયા. એ સિવાય આપણને અહીંયા લખ્યું છે કાચો નફો વેચાણના 25%. એ સિવાય ક્યાંય આપણને વેચાણની કોઈ વિગત આપી નથી. તો આપણે અહીંયા વેચાણ કઈ રીતે શોધીશું? તેના માટે એકદમ સરળ વસ્તુ છે. અહીંયા આપણને વેચાણ પર કમિશન આપ્યું છે, ટકાવારીમાં પણ આપ્યું છે અને રૂપિયામાં પણ આપ્યું છે. તો એ કમિશનની મદદથી આપણને વેચાણ મળી જશે. કઈ રીતે મળી જશે? તો એના માટે આપણે અહીંયા ગણતરી કરી છે 3 નંબરમાં વેચાણ માટે. એકદમ સરળ વસ્તુ છે. આપણે અહીંયા લખીએ કમિશન અને અહીંયા આપણે સામે લખીએ છીએ વેચાણ. ત્રિરાશિ આપણે બનાવીએ છીએ. કમિશન કેટલા ટકા છે? 1% છે. જો કમિશન 1% છે તો વેચાણ કેટલું હોવું જોઈએ? 100, કારણ કે 100 ના ઉપર કમિશન ગણાશે. તો જો 1% કમિશન છે તો વેચાણ 100 રૂપિયા થાય. તો એ પ્રમાણે અહીંયા જે કમિશન છે એ રૂપિયામાં કેટલું છે? 30,000 રૂપિયા છે. તો આપણે અહીંયા લખી દઈશું ત્રિરાશિમાં કે 30,000 એ વેચાણ કેટલું થશે? ત્યાં જવાબ આવશે 30,000 ગુણ્યા 100 ને ભાગ્યા 1, એટલે એનો જવાબ આવશે 30 લાખ. બરાબર. જો 30 લાખના 1% કમિશન ગણવામાં આવે તો કેટલી રકમ થઈ જશે? 30,000. એનો મતલબ એ થયો કે આપણું કુલ જે વેચાણ છે એ કેટલું થઈ જાય છે? 30 લાખ. હવે કુલ વેચાણનો મતલબ એ થયો કે આપણી જે સ્થાપનાની ખરીદીની તારીખ છે ત્યાંથી લઈને વર્ષ પૂરું થયાની તારીખ સુધીમાં આપણે આ કુલ વેચાણને બે ભાગમાં વહેંચ્યું છે. સ્થાપના પહેલામાં કેટલું વેચાણ છે અને સ્થાપના બાદમાં કેટલું વેચાણ છે. તો એના માટે તમને રકમમાં ક્યાંક કશું વિગત આપેલી હશે. જોઈ લઈએ છીએ આપણે કે કઈ રીતે આપ્યું છે. देखो यहाँ 3 નંબરમાં લખ્યું છે સ્થાપના પહેલાના સમયનું વેચાણ કેટલું છે? 7,50,000. અહીંયા સ્પષ્ટ કહી દીધું છે સ્થાપના પહેલાનું વેચાણ 7,50,000 છે. તો આપણે સ્થાપના પહેલા લખી દઈએ છીએ 7,50,000. હવે देखो ટોટલ વેચાણ કેટલું છે આપણું? 30 લાખ છે. 30 લાખમાંથી સ્થાપના પહેલા જો 7,50,000 હોય તો 30 લાખમાંથી આપણે 7,50,000 બાદ કરી દઈએ છીએ એટલે સ્થાપના પછીનું વેચાણ કેટલું રહેશે? 22,50,000. હવે આનું પ્રમાણ નીકાળીએ તો 7,50,000 છે. પહેલા 4 0 નીકાળી દઈએ તો અહીંયા જવાબ આવશે 75/225. બરાબર. હવે જો 75 વડે ડિવાઈડ કરીએ છીએ આપણે તો એનો જવાબ આવશે 1/3. બંનેને 75 વડે ભાગી દઈએ છીએ એનું પ્રમાણ આવશે 1/3. તો આ શું મળી ગયું આપણને? વેચાણનું પ્રમાણ. તો અહીંયા આપણે બે જેની જરૂર છે એ પ્રમાણ શોધી લઈએ છીએ. એક સમયનું પ્રમાણ આપણને મળી જાય છે 2/3 અને વેચાણનું પ્રમાણ મળી જાય છે 1/3. હવે આપણે દાખલાને આગળ જોઈએ છીએ. તો અહીંયા આપેલું છે કે નીચેની માહિતી પરથી નોંધણી પહેલા અને નોંધણી પછીનો નફો નુકસાન દર્શાવતું પત્રક તૈયાર કરો. તો આપણે લેક્ચર 2 માં જોયેલું છે કે નફા નુકસાન પત્રક કઈ રીતે તૈયાર કરીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો. સૌપ્રથમ હેડિંગ લખી દઈએ છીએ નોંધણી પહેલા અને પછીનો નફો નુકસાન દર્શાવતું પત્રક. એમાં અલગ અલગ કોલમ બનાવવાના રહેશે. સૌથી પહેલું કોલમ આપણે વિગત માટે રાખીએ છીએ જેમાં ખર્ચ અને આવકો લખીશું. ફાળવણીનો આધાર, જે પણ ખર્ચ અને આવકો છે એ કયા આધારે આપણે વેચીશું એનો આધાર લખવાનો રહેશે. નોંધણી પહેલા અને નોંધણી પછી એમ બે કોલમ બનાવીએ છીએ. એમાં ફરીથી બે કોલમ બનાવીએ છીએ ખર્ચ લખવા માટે. એકમાં આપણે કાચો નફો અને આવકો લખીશું. તો આપણે જે દાખલાની શરૂઆત છે એ ક્યાંથી શરૂઆત કરીએ છીએ? કાચો નફો. સૌથી પહેલા આપણે લખી દઈએ છીએ કાચો નફો. તો જોઈએ છીએ આપણે રકમમાં કાચો નફો કઈ રીતે આપ્યો છે. દેખો અહીંયા લખ્યું છે કાચો નફો વેચાણના 25%. કેટલો છે? વેચાણના 25%. તો હવે કોઈ ઇસ્યુ છે નહીં કારણ કે આપણે અહીંયા વેચાણ શોધી લીધું છે જે 30 લાખ છે. તો એના ઉપરથી આપણને મળી જશે કાચો નફો. કાચો નફો કેટલો છે? તો જે વેચાણ છે એના 25% છે. તો 30 લાખના આપણે 25% કરીએ તો જવાબ કેટલો આવશે? 7,50,000 રૂપિયા. કાચો નફો કેટલો રહેશે? 7,50,000. તો અહીંયા એક કામ પૂરું થઈ જાય છે કે જે કાચો નફો છે એ આપણને અહીંયા મળી જાય છે 7,50,000. હવે એ જે કાચો નફો છે એને આપણે નોંધણી પહેલા અને નોંધણી પછી વેચવાનો રહેશે, ફાળવણી કરવાની રહેશે. તો કાચો નફો જે પણ છે એ શાના આધારે વેચાશે? તો એકદમ સરળ વસ્તુ છે, વેચાણના પ્રમાણના આધારે. કારણ કે કાચો નફો શાના આધારે છે? વેચાણ આધારે છે. વેચાણ વધુ થાય છે તો કાચો નફો વધી જશે. વેચાણ ઓછું છે તો કાચો નફો ઓછો થશે. કાચા નફાનો આધાર વેચાણ સાથે છે. આપણે વેચાણનું જે પ્રમાણ છે એના આધારે લખીશું. વેચાણનું પ્રમાણ આપણે અહીંયા શોધ્યું છે. કેટલા રૂપિયા કેટલું પ્રમાણ છે? 1/3. તો એ આપણે લખી દઈએ છીએ અહીંયા વેચાણનું પ્રમાણ કૌંસમાં એ પણ લખી દઈએ 1/3. હવે કાચા નફા 7,50,000 ને 1/3 માં વેચીશું. 7,50,000 × 1 / 2
4, તો એનો જવાબ આવશે અહીંયા કાચો નફોની આવકોમાં લખીશું 1,87,500 અને 3 પ્રકારે એટલે 7,50,000 ગુણ્યા 3 ભાગ્યા ટોટલ પ્રમાણ 4, તો અહીંયા જવાબ આવશે 5,62,500. તો અહીંયા આપણે કાચા નફાની ફાળવણીનું કામ પૂર્ણ થઈ જાય છે. તો જ્યારે નફા નુકસાનનું પત્રક બનાવીએ છીએ તો એમાં સૌથી પહેલી વિગત કઈ લખીએ છીએ? કાચો નફો. એના પછી આપણે જે હવાલાઓ આપ્યા છે એકવાર એની વિગત જોઈ લઈએ છીએ. ત્યારબાદ જે પણ ખર્ચ અને આવકો આપેલી છે એની આપણે ફાળવણી કરીશું. તેમાં પહેલો જ હવાલો છે કે 5,000 ગાલખાદ સ્થાપના પહેલાના દેવાદારોની છે. તો અહીંયા જે ગાલખાદ લખેલું હોય ત્યાં આગળ આપણે નંબર 1 આપી દઈએ છીએ. એનો મતલબ એ થયો કે ગાલખાદને જ્યારે આપણે લખીએ છીએ ત્યારે 1 નંબરનો હવાલો આપણે ધ્યાન પર લેવાનો રહેશે. એના પછી છે વેચનારને ખરીદ કિંમત સ્થાપના તારીખે ચૂકવેલ છે. વેચનારને ખરીદ કિંમત સ્થાપના તારીખે ચૂકવેલ છે તો ખરીદ કિંમતને રિલેટેડ કોઈ બાબત છે તો એના અંદર આપણે 2 નંબર આપી દઈશું કે એમાં 2 નંબરનો હવાલો ધ્યાન પર રહેવાનો રહેશે. તો એના માટે આપણે જોઈએ તો અહીંયા લખેલું છે વેચનારને વ્યાજ, એના અંદર આપણે હવાલો કામ આપશે ત્યાં નંબર આપી દઈએ છીએ 2. એના પછી છે 3 નંબરમાં સ્થાપના પહેલાના સમયનું વેચાણ છે 7,50,000. તો આનો ઉપયોગ આપણે વેચાણનું પ્રમાણ શોધવા માટે કરીએ છીએ અને એનો ઉપયોગ થઈ ગયો છે વેચાણનું પ્રમાણ શોધવામાં. હવે એની જરૂર રહેશે નહીં. એના પછી 4 નંબરમાં છે ભાડું તારીખ 1/5/2010 સુધી માસિક 2,500, ત્યારબાદ માસિક ₹3,000 છે. તો અહીંયા જે ભાડું આપ્યું છે અહીંયા આપેલું છે 25,000, એમાં આપણે લખી દઈએ છીએ 4 નંબરનો હવાલો છે. જ્યારે ભાડાની વિગત લખીશું ત્યારે 4 નંબરનો હવાલો ધ્યાન પર લેવાનો રહેશે. અને 1/10/2010 મકાન ખરીદેલ છે તો મકાન રિલેટેડ કોઈ હવાલો છે તો એનો આપણે ત્યારે એનો ઉપયોગ કરીશું. 5 નંબરમાં છે ઓડિટ ફી સ્થાપના પછીના ખર્ચ તરીકે ગણવાની છે. તો ઓડિટ ફી જો આપેલી છે તો એમાં 5 નંબર આપી દઈએ છીએ, જેને આપણે જ્યારે લખીએ છીએ ત્યારે 5 નંબરનો હવાલો ધ્યાન પર લેવાનો રહેશે. તો આ પ્રમાણે જે પણ વધારાની માહિતી છે એના નંબર આપી દઈએ છીએ. એ સિવાય પણ અલગ છે તો એની પણ આપણે થોડીક જાણ રાખીએ છીએ. હવે કામ આપણે ચાલુ કરીએ છીએ. સૌથી પહેલા તમને આપ્યું છે વેચાણ પર કમિશન. કેટલું છે? 30,000 રૂપિયા. તો આપણે અહીંયા લખીએ છીએ વેચાણ પર કમિશન અને કુલ કેટલા રૂપિયા કમિશન આપણે ચૂકવ્યું છે? 30,000. હવે વેચાણ પર કમિશન છે તો એ શાના આધારે આપણે એની ફાળવણી કરીશું? તો વેચાણના આધારે, એટલે કે વેચાણના પ્રમાણના આધારે. વેચાણનું પ્રમાણ આપણે અહીંયા ઉપર લખેલું છે 1/3. વેચાણ પર કમિશન આપણું ખર્ચ છે એટલે ખર્ચમાં લખીશું 30,000 ને 1/3 માં આપણે વેચીએ તો એનો જવાબ આવશે 7,500 રૂપિયા અને 22,500 રૂપિયા. તો હવે આગળની વિગત જોઈએ છીએ. તો અહીંયા આપ્યું છે કાચો નફો વેચાણના 25%. તો કાચો નફો આપણે વેચાણના 25% પ્રમાણે શોધી અને એની ફાળવણી સૌથી પહેલા આપણે કરી દીધી છે. એના પછી જોઈએ છે ગાલખાદ અનામત. કેટલા રૂપિયા છે? 12,000. તો આપણે અહીંયા લખીશું ગાલખાદ અનામત. ગાલખાદ અનામત 12,000 રૂપિયા છે. તો એ ગાલખાદ અનામત આપણે ક્યાં લખીશું અથવા તો કઈ રીતે એની ફાળવણી કરીશું? તો આપણે યાદ રાખીએ છીએ કોઈ પણ પ્રકારનું અનામત કે જોગવાઈ છે તેને નોંધણી બાદમાં જ આપણે લખીશું. જે ગાલખાદ અનામત છે નોંધણી બાદમાં આવશે. પૂરેપૂરું 12,000 રૂપિયા. આપણે એની કોઈ ફાળવણી કરીશું નહીં એટલે આપણે અહીંયા લખી દઈએ છીએ બાદ. બાદનો મતલબ થાય છે નોંધણી બાદ અથવા નોંધણી પછી. બરાબર છે. નેક્સ્ટ વન જોઈએ છીએ તો એ આપેલું છે પગાર 1,20,000 રૂપિયા. તો અહીંયા લખીશું પગાર. કુલ પગાર કેટલો છે? 1,20,000 છે. પગાર આપણે દર મહિને ચૂકવીએ છીએ એટલે પગાર માટે કયો ફાળવણીનો આધાર આવશે? તો સમયનું પ્રમાણ. તો અહીંયા જોઈ લઈએ છીએ સમયનું પ્રમાણ કેટલું છે? 2/3. તો આપણે અહીંયા લખીશું સમયનું પ્રમાણ 2/3. હવે પગાર જે 12,000 છે એને આપણે 2/3 માં વેચીશું એટલે એટલો જવાબ આવશે એનો 48,000 અને અહીંયા આવશે નોંધણી બાદમાં 72,000. કઈ રીતે વેચીએ છીએ સમજાઈ જાય છે? 1,20,000 ગુણ્યા 2/5 એટલે 48,000 જવાબ મળશે. 1,20,000 ગુણ્યા 3/5 એટલે જવાબ મળશે 72,000. તો આ પ્રમાણે આપણે પગારને કયા પ્રમાણમાં વેચીશું? તો સમયના આધારે. એના પછીની જે પણ વિગત હોય એ જોઈએ છીએ. એના પછી છે ભાડું. ભાડું છે 25,000 રૂપિયા. સામાન્ય રીતે ભાડાને આપણે સમયના પ્રમાણે વેચીએ છીએ પરંતુ અહીંયા અંદર એક હવાલો આપેલો છે 4 નંબરમાં. એમાં એવું લખ્યું છે કે તારીખ 1/5/2010 સુધી માસિક 2,500, ત્યારબાદ માસિક 3,000
લેખે આપણે ભાડું ચૂકવેલું છે. હવે દેખો આપણો જે નોંધણી પહેલાનો જે સમય છે એ ક્યાં સુધીનો છે, તો એ પૂરો થઈ જાય છે 1/5 નોંધણી પછીનો સમય શરૂ થઈ જાય છે. તે 1/5 પહેલાનો જે સમય છે સ્થાપના પહેલામાં લેવાનો છે. તો અહીં આપણે લખીએ છીએ કે ભાડું, તો એનો મતલબ એ થયો કે આપણું જે ખરીદી કરીએ છીએ 1/1/2010 ના રોજ, ત્યાંથી લઈ અને 1/5/2010 સુધી આપણું ભાડું માસિક કેટલા રૂપિયા રહે છે, અહીંયા આપેલું છે એ પ્રમાણે 2500 રૂપિયા છે 1/5 સુધી. ત્યાર પછી 3000 રૂપિયા છે. 1/5 સુધી 2500 રૂપિયા ભાડું છે અને 1/5/2010 થી જે પણ આગળનો સમય છે ત્યાં આગળનું ભાડું કેટલું છે, 3000 રૂપિયા છે. હવે જો 1/5/2010 સુધી 2500 રૂપિયા ભાડું છે, તો પહેલા મહિનાથી લઈ અને 5મા મહિનાની તો પહેલી તારીખ આપી છે, એટલે એનો મતલબ એ થયો કે 30/4 સુધી 30/4 સુધી 4 મહિના આપણું ભાડું 2500 રૂપિયા રહેશે, એટલે કેટલું થશે, 10,000. હવે આપણે નોંધણી પહેલાનો સમય 30/4 સુધીનો જ છે, એટલે નોંધણી પહેલામાં ભાડું કેટલું આવશે, 10,000. બાકીનું જે ભાડું છે આપણે ક્યાં લખીશું, નોંધણી બાદમાં. તો અહીંયા કુલ ભાડું કેટલું છે, 25,000 રૂપિયા આપેલું છે કુલ ભાડું, તો એમાંથી 10,000 રૂપિયા ભાડું આપણે ક્યાં લખીશું, નોંધણી પહેલામાં લખીશું, અને બાકીના જે 15,000 છે એ ક્યાં આવશે, નોંધણી બાદમાં આવશે. અહીંયા લખીએ છીએ ભાડું, અને જે ટોટલ કેટલા રૂપિયા આપેલું છે, 25,000. અને અહીંયા આપણે આધાર કયો લખીશું, તો આપેલ મુજબ. એના માટે આપણે કોઈ આધાર નથી કહેતા, એમાં જે આપ્યું છે એ પ્રમાણે આપણે કામ કરીએ છીએ, બરાબર. તો ટોટલ 25,000 માંથી અહીંયા નોંધણી પહેલા કેટલા આવશે, 10,000. નોંધણી પહેલા 10,000 કઈ રીતે આવશે, તો કે અહીંયા 30/4 સુધી 1/5 એટલે 30/4 સુધી ભાડું 2500 રૂપિયા છે. નોંધણી પહેલાના જે 4 મહિના છે એમાં આપણે 2500 ટકે ભાડું ચૂકવીએ છીએ, એટલે એ કેટલું થશે, 10,000 રૂપિયા. અને નોંધણી બાદ એટલે કે 1/5 થી ભાડું 3,000 થઈ જાય છે. તો બાકીનો જે પણ સમય છે બાકીમાં લખવામાં આવશે. એટલે શરૂઆતના જે 4 મહિના છે 2500 પ્રમાણે જો 10,000 ભાડું થાય, તો ટોટલ 25,000 માંથી બાકીના 15,000 નોંધણી બાદમાં આવશે. નેક્સ્ટ વન જોઈએ છીએ, જાહેરાત ખર્ચ દર મહિને 2,000 રૂપિયા, ટોટલ કેટલો છે, 20,000. તો આપણે અહીંયા લખીએ છીએ જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ સામાન્ય રીતે વેચાણ પ્રમાણે વેચાય છે, પણ અહીંયા આપણને કહી દીધું છે કે દર મહિને 2,000 છે. દર મહિને 2,000 છે, તો મતલબ એ થયો કે મહિના પ્રમાણે છે, તો આપણે સમય પ્રમાણે વેચવાનું રહેશે. અને આમ પણ જોવા જઈએ તો કે મહિનાઓ પ્રમાણે છે, એટલે આપણે જે નોંધણી પહેલા કેટલા મહિના છે, 4 મહિના, નોંધણી પછી છે 6 મહિના. 4 મહિના છે તો 4 મહિના અને 2,000 લેખે 8,000 થશે. 6 મહિના 2,000 લેખે અહીંયા કેટલું થશે, 12,000. 12 અને 8 20,000 રૂપિયા થઈ જશે. તો આપણે અહીંયા સમયના પ્રમાણે વેચીએ છીએ 2/3, બરાબર. અહીંયા કહી દીધું છે એટલે કે દર મહિને 2,000 છે. જો કોઈ સૂચના ના આપી હોય તો જાહેરાત ખર્ચને આપણે વેચાણના પ્રમાણમાં ફાળવણી કરીશું. જાહેરાત ખર્ચ પછી જોઈએ છીએ સામાન્ય ખર્ચ. કેટલા રૂપિયા છે, સામાન્ય ખર્ચ 15,000. અહીંયા આપણે લખીશું સામાન્ય ખર્ચ 15,000. સામાન્ય ખર્ચને આપણે સમયના પ્રમાણે જઈએ છીએ, અહીંયા લખીશું સમયનું પ્રમાણ છે 2/3. 15,000 ને 2/3 માં આપણે ફાળવીએ છીએ તો એનો ખર્ચ કેટલો આવશે, 6,000 અને 9,000. કેટલો આવશે, 6,000 અને 9,000. તો એનું કામ પૂરું થઈ જાય સામાન્ય ખર્ચનું. એના પછી આપણે જોઈએ છીએ એ છે પ્રાથમિક ખર્ચ. કેટલો છે, 20,000 રૂપિયા. તો એ આપણે લખી દઈએ છીએ અહીંયા પ્રાથમિક ખર્ચ. પ્રાથમિક ખર્ચ ક્યાં આવશે, તો બાદમાં આવશે, એટલે કે નોંધણી બાદમાં જ આપણે લખીશું. પ્રાથમિક ખર્ચ કેટલો છે, 20,000 રૂપિયા છે. એને આપણે નોંધણી બાદમાં લખવાનું રહેશે 20,000. નોંધણી પહેલા નહીં લખીએ, કારણ કે નવી કંપનીનો જે સ્થાપના ખર્ચ છે, જે પ્રાથમિક ખર્ચ છે, એ નોંધણી પછીના ખર્ચમાં આવશે. કંપની અસ્તિત્વમાં આવ્યા પછીનો ખર્ચ ગણાશે, નોંધણી બાદમાં લખીએ છીએ, યાદ રાખવાનું રહેશે. એના પછી છે શેર ટ્રાન્સફર ફી, જે આવક છે, શેર ટ્રાન્સફર ફી, બરાબર. અને એ આપણે ક્યાં લખીએ છીએ, નોંધણી બાદમાં લખીએ છીએ, પરંતુ આવકમાં લખીશું 2,000 રૂપિયા. અહીંયા આવશે બાદ. શેર ટ્રાન્સફર ફી 2,000 રૂપિયા છે. આવક છે તો આપણે આવકમાં લખીશું, કાચો નફો ને આવકોમાં. અને ક્યાં આવશે, તો નોંધણી બાદમાં. કેમ નોંધણી બાદમાં આવશે, તો સરળ વસ્તુ છે કે જે પેઢી છે ત્યાં સુધી તો કોઈ શેરનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યા બાદ આપણે શેર બહાર પાડીએ છીએ. એ શેર બહાર પાડ્યા પછી એના ટ્રાન્સફર માટેની જે પણ આપણને આવક મળે છે, તો એ કંપનીની આવક કહેવાય, એટલે આપણે નોંધણી પછી લખીશું. એના પછી જોઈએ છીએ ઓડિટ ફી.
ઓડિટ ફીને આપણે સમયના પ્રમાણે વેચીએ છીએ, પણ અહીંયા હવાલો આપ્યો છે તો એ પ્રમાણે કરીશું. 5 નંબરમાં એવું કહ્યું છે કે ઓડિટ ફી સ્થાપના પછીના ખર્ચ તરીકે ગણવાની છે. તો એના અંદર આપણે લખીશું અહીંયા ઓડિટ ફી સ્થાપના બાદમાં લખવાનું છે અને કેટલા રૂપિયા ખર્ચ ગણવાનો છે અને 15,000. તો ખર્ચમાં લખીશું 15,000 સ્થાપના બાદ, અને સાથે સાથે અહીંયા હું લખી દઉં છું આપેલ મુજબ, કારણ કે એના અંદર આપણને હવાલો આપેલો છે. સામાન્ય સંજોગોમાં ઓડિટ ફી સમયના પ્રમાણમાં ફાળવાય છે. આગળ જોઈએ છીએ મળેલ ભાડું 40,000 રૂપિયા. દેખો ભાડું મળેલ એટલે આપણી આવક છે. ભાડું મળેલ 40,000 રૂપિયા જે આપણી આવક છે. ભાડું તો આપણે એને સમયના પ્રમાણમાં ફાળવીશું. સમયનું પ્રમાણ છે 2:3. તો 40,000 ને 2:3 માં ફાળવીએ છીએ તો એનો જવાબ આવશે 16,000 રૂપિયા અને 24,000 રૂપિયા. અને જેને આપણે આવકોમાં લખીશું બંનેના અંદર, કાચો નફો આવકો, કાચો નફો આવકોમાં એને લખીશું. ખર્ચમાં નહીં લખાય એટલું ધ્યાન રાખીએ છીએ. એના પછી આપણે નેક્સ્ટ વન જોઈએ છીએ મળેલ ભાડા પછી વેચનારને વ્યાજ. તો વેચનારને વ્યાજમાં 2 નંબરનો હવાલો આપેલો છે. એવું લખ્યું છે કે વેચનારની ખરીદ કિંમત સ્થાપના તારીખે ચૂકવેલ છે. હવે જે ખરીદ કિંમત છે એ આપણા સ્થાપના તારીખે ચૂકવી દઈએ છીએ, તો એના પછી તો આપણે કોઈ વ્યાજ ચૂકવવાનું હોય નહીં. તો જે પણ વ્યાજ છે એ સ્થાપના પહેલાનું થયું કહેવાય, કારણ કે સ્થાપનાના દિવસે તો આપણે લોન ચૂકવી દઈએ છીએ, લોન નહીં, ખરીદ કિંમત ચૂકવી દઈએ છીએ. એનો મતલબ એ થયો કે જે પણ આપણે વ્યાજ ચૂકવ્યું હશે એ સ્થાપનાના સમય પહેલાનું હશે. તો અહીંયા જે વેચનારને વ્યાજ છે એ આપણે લખીશું પહેલા. વેચનારને વ્યાજ કયા પહેલા? તો અહીંયા નોંધણી પહેલા. અને એ વેચનારને વ્યાજ કેટલા રૂપિયા આપણે ચૂકવેલું છે? તો એ 16,000 રૂપિયા આપણે ખર્ચના કોલમમાં લખીશું. ચલો નેક્સ્ટ વન જોઈએ છીએ વેચનારને વ્યાજ પછી જોવા જઈએ તો આપેલું છે તમને ગાલખાત 20,000. એમાં પણ પહેલા નંબરનો હવાલો છે. તો એમાં એવું લખ્યું છે પહેલા નંબરમાં કે 5,000 ગાલખાત સ્થાપના પહેલાના દેવાદારોની છે. તો અહીંયા આપી દીધું કે સ્થાપના પહેલા તમારે કેટલી લેવાની છે? 5,000. તો ટોટલ કેટલી છે? અહીંયા ગાલખાત 20,000 છે. તો 15,000 ક્યાં રહેશે? સ્થાપના બાદમાં. તો 5,000 ગાલખાત સ્થાપના પહેલાની છે, તો 15,000 ક્યાં આવશે? સ્થાપના બાદમાં આવશે. ખર્ચમાં લખીશું, અહીંયા આપણે લખીએ છીએ ગાલખાત, અને અહીંયા લખીશું આપેલ મુજબ. સામાન્ય સંજોગોમાં જ્યારે કોઈ સૂચના ન હોય તો ગાલખાત વેચાણના પ્રમાણે આપણે ફાળવણી કરીએ છીએ, પણ અહીંયા કહી દીધું છે તો એ પ્રમાણે જઈએ છીએ. નેક્સ્ટ વન જોઈએ છીએ તો એ આપ્યું છે સેલ્સમેનના ભથ્થા. એ કેટલા છે? 10,000. આપણે અહીંયા લખીશું સેલ્સમેનના ભથ્થા. સેલ્સમેનના જે ભથ્થા છે એ શાના આધારે થશે? તો વેચાણના પ્રમાણના આધારે. વેચાણનું પ્રમાણ છે 1:4. સેલ્સમેનના ભથ્થા ટોટલ કેટલા છે? તો એ છે 10,000 રૂપિયા. કેટલા છે? 10,000. તો 10,000 ને આપણે 1:4 માં વેચીશું, એટલે સોરી 1:4 નહીં, 1:3 નું પ્રમાણ છે. અહીંયા વેચાણનું પ્રમાણ કેટલું છે? 1:3 છે. તો 1:3 માં વેચીએ તો અહીંયા જવાબ આવશે 2,500 રૂપિયા. વેચાણ પહેલા નોંધણી પહેલામાં આવશે, 7,500 નોંધણી બાદમાં આવશે. તો અહીંયા સેલ્સમેનના ભથ્થાઓ કયા પ્રમાણે જશે? વેચાણ પ્રમાણે. એના પછી આપ્યું છે ઘસારો. તો ઘસારાનું કામ તો સરળ છે. ઘસારાને આપણે કઈ રીતે લખીએ છીએ? તો સમયના આધારે. સમયનું પ્રમાણ કેટલું છે? 2:3 છે. ટોટલ ઘસારો કેટલો છે? અહીંયા 45,000 છે. 45,000 ને 2:3 માં વેચીએ તો એનો જવાબ આવશે અહીંયા 18,000 અને 27,000. એનું કામ ક્લિયર થઈ જાય છે. તો ઘસારાને સમયના પ્રમાણમાં વેચીશું. એના પછી છે ડિબેન્ચર વટાવ. ડિબેન્ચર વટાવ જે છે એ આપણે ભાગીદારી પેઢીને ડિબેન્ચરથી કોઈ લેવા દેવા હોતું નથી. કંપની શરૂ થયા પછી ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે, તો એને આપણે લખીશું નોંધણી બાદમાં. જે તમે યાદ રાખી દો છો. તો ડિબેન્ચર વટાવ કેટલો છે? 10,000 છે. તો એ માત્ર ને માત્ર ક્યાં આવશે? નોંધણી બાદ. ડિબેન્ચર વટાવ પછી કઈ વિગત આપેલી છે? ડિરેક્ટરની ફી. તો એ આપણે લખી દઈએ છીએ અહીંયા ડિરેક્ટરની ફી. देखो भागीदारी पेढ़ीમાં ભાગીદારો હોય, ડિરેક્ટર હોય નહીં. ડિરેક્ટર ક્યારે હોય? કંપની બન્યા પછી હોય. તો એનો મતલબ એ થયો કે ડિરેક્ટરની ફી પણ ક્યાં આવશે? કંપનીમાં, એટલે નોંધણી બાદમાં આપણે લખીશું. અને કેટલા રૂપિયા છે અહીંયા ડિરેક્ટર ફી? 25,000 રૂપિયા છે. તો અહીંયા આપણે ખર્ચમાં લખીશું 25,000. એના પછી આપણે જોઈએ છીએ તો દેખો એના પછી તમામ વિગતો પૂર્ણ થઈ જાય છે. તો અહીંયા દરેક વિગત આપણે લખાઈ જાય છે. તો હવે જે નફા નુકસાનનું પત્રક છે એને આપણે બંધ કરવાનું રહેશે.
જે રીતે સરવાળો થતા હોય એ રીતે સરવાળા કરી અને એનો ફાઇનલ આપણે જે નફો કે નુકસાન હશે એ શોધીશું. સૌપ્રથમ પહેલા જોઈએ છે નોંધણી પહેલા. નોંધણી પહેલામાં આવકોમાં જોઈએ આવક અથવા ખર્ચ બેમાંથી જ્યાં ટોટલ વધુ થતું હોય એ પહેલા કરવાનું રહેશે. આવકોમાં અહીંયા ત્રણ રકમો આપી છે, 1,87,500, 16,000, બે જ રકમો છે. બંને રકમનું ટોટલ કરી દઈશું તો એ કેટલું થાય છે? અહીંયા 2,03,500. એ 2,03,500 આપણે અહીંયા લખી દઈએ છીએ. એમાંથી આ તમામ ખર્ચાઓ બાદ કરીશું તો સૌપ્રથમ છે 7,500 માઇનસ 48,000 માઇનસ 10,000 માઇનસ 8,000 માઇનસ 6,000 માઇનસ 16,000 માઇનસ 5,000 માઇનસ 2,500 માઇનસ 18,000. છેલ્લે જવાબ રહેશે 82,500. કેટલો જવાબ રહેશે? 82,500. તો આ 82,500 આવક બાજુનો સરવાળો વધારે છે એટલે આપણે એને લખીશું ચોખ્ખો નફો. શું લખાય છે? ચોખ્ખો નફો. એ જ પ્રમાણે આપણે અહીંયા નોંધણી બાદમાં પણ પહેલા આવકનું ટોટલ કરી દઈએ છીએ તો ત્યાં આગળ છે 5,62,500 પ્લસ 2,000 પ્લસ 24,000 તો ત્યાં ટોટલ થશે 5,88,500. કેટલું થશે? 5,88,500. એનું ટોટલ અહીંયા લખી દઈએ છીએ 5,88,500. એમાંથી આ જે પણ ખર્ચાઓ છે બાદ કરીશું. માઇનસ 22,500 માઇનસ 12,000 માઇનસ 72,000 માઇનસ 15,000 માઇનસ 12,000 માઇનસ 9,000 માઇનસ 20,000 માઇનસ 15,000 માઇનસ 15,000 માઇનસ 7,500 માઇનસ 27,000 માઇનસ 10,000 માઇનસ 25,000. તો આ પ્રમાણે તમામ ખર્ચાઓ બાદ કર્યા પછી અહીંયા તમને જવાબ મળશે 3,26,500. અહીંયા પણ આવકનું ટોટલ વધારે છે તો એને પણ આપણે શું લખીશું? ચોખ્ખો નફો. તો અહીંયા બંને કેસમાં નોંધણી પહેલા અને નોંધણી પછી એમ બંને રીતે અહીંયા કંપનીનો ચોખ્ખો નફો આપણને મળે છે. નોંધણી પહેલા 82,500 જે મૂડી નફો છે અને નોંધણી બાદ 3,26,500 જે મહેસૂલી નફો છે. તો આ પ્રમાણે આપણે નફા નુકસાનનું પત્રક બનાવવાનું હોય છે. એના માટે જરૂરી ગણતરી કરવાની હોય છે. પત્રક બનાવીએ પહેલા આપણે સમયનું પ્રમાણ અને વેચાણનું પ્રમાણ શોધી લઈએ છીએ. એ સિવાય જરૂરી ગણતરી પણ કરવાની હોય છે. આ જે પણ એક્ઝામ્પલ છે એના સોલ્યુશનની પીડીએફ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તેમ છતાંય જો કોઈ ડાઉટ છે તો તમે કમેન્ટ કરી શકો છો. આજનું કામ અહીંયા પૂર્ણ કરી દઈએ છીએ. થેન્ક યુ.